બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ જેતપુર ટોલ ટેક્સ અંગે પાટણના ધારાસભ્યએ લખ્યો છે પત્ર। હાઈવે પર ટોલ ટેક્સની ઉઘરાણી અંગે મુખ્ય પ્રધાનને કરાઈ છે રજૂઆત। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને ટોલ ટેક્સ અંગે સવાલ કર્યા। 6 લેનનું કામ ધીમી ગતિએ ચાલતું હોવા છતાં ટોલ ટેક્સ શા માટે? પ્રજા સાથે છેતરપિંડી અને લૂંટના આરોપ સાથે પત્રમાં રજૂઆત કરવામાં આવી। તો ધારાસભ્યની રસ્તાની ખસ્તા હાલત અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખોડલધામ મીટિંગમાં જઈ રહ્યા હતા અને ત્યારે જ આ કડવો અનુભવ થયો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ રાજકોટ જેતપુર હાઈવે પર ટોલ ટેક્સની ઉઘરાણી અંગે રજૂઆત કરવામાં આવી છે અને ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને ટોલ ટેક્સ અંગે સવાલ પણ કર્યા છે। આ મોટા સવાલ છે, આખરે આ ધીમી કામગીરી 6 લેનની થઈ રહી હોય તો શા માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે? ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે, બ્રિજ પણ બન્યા નથી અને રોડનું સરફેસિંગ કામ પણ થયું નથી। આમ છતાં પણ આ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે। એટલે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી ટોલ ઉઘરાવી ના શકાય। એટલે આ ટોલ કોણ ઉઘરાવે છે એ બાબતે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ છેતરપિંડી છે, લોકોને પૂરતી સુવિધા ના હોવા આપી પૂરી પાડી હોવા છતાં પણ એમની પાસેથી આટલો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે એ વ્યાજબી નથી।